ભગવાન મારા હૃદયને સ્પર્શી જાય કોણ જાણે, કયું ટીપું પડી જાય ને બીજમાંથી અંકુરો ફૂટી જાય કોણ જાણે. એક ક્ષણ કથાની ગુમાવવી નથી. 7 જ દિવસ મારી પાસે, પછી તો આ બધું જ છોડીને જવાનું છે. આ ભાવ સાથે જ્યારે પણ કથામાં બેસો ને ત્યારે નક્કી કરો, એવો મનમાં નિર્ધાર કરો, શ્રાપ પરીક્ષિતને નથી, મને લાગ્યો છે. મારી પાસે 7 જ દિવસ છે અને મારે જવાનું છે. પછી જો એક એક અક્ષર કેવો અસર કરે છે. આપણે વધારે અરે આજનો દિવસ ગયો તો વાંધો નહીં, પાછી કથા થશે ને ત્યારે સાંભળી લઈશું. પાછી કથા તો થશે પણ તું હોઈશ કે નહીં એ કાંઈ નક્કી નથી. આ બધું પાછું થવાનું ક્યાંક ને ક્યાંક. દુનિયામાં ચાલતું જ રહેવાનું છે, બધું જ થશે. આપણે હોઈશું કે નહીં એ આપણને ખબર નથી. અને એટલે આપણે તો આ ઘડી રડિયામણી છે. ઘડીઓ ઘણી આવશે, આ ઘડી નહીં આવે. એટલે આ ઘડીને જવા નથી દે. ચર્ચા રાસ પંચાધ્યાયની આવી. 5 અધ્યાયમાં રાસની કથા છે. 29 થી 33 અધ્યાય રાસના માનવામાં આવ્યા. 5 અધ્યાય એટલે અને રાસની કથા એટલે રાસ પંચાધ્યાયી એમ કહેવાય. રાસમાં પુરુષોને પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીઓને પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓને પ્રવેશ છે. અને ગોપી એ કોઈ વ્યક્તિ નથી, એ ભાવની અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થાનું નામ ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની ધ્વજા કઈ છે. નારદજીને પૂછો તો કહે યથા વ્રજ ગોપિકા નામ. કૃષ્ણને કઈ રીતે ચાહવો તો કે જેમ ગોપીજનોએ પ્રેમ કર્યો એ રીતે. પ્રેમની સર્વોચ્ચ અને સૌથી અધિક પવિત્ર અવસ્થા એનું નામ જ ગોપીની અવસ્થા છે. એ અવસ્થાએ ગોપીજનો જ્યારે કૃષ્ણને પ્રેમ કરે છે ત્યારે એ પ્રેમની સર્વોચ્ચ અવસ્થાએ બેઠા છે. આપણા તો માર્ગના ગુરુ ગોપીજનો, એમ મહાપ્રભુજી કહે ને ગોપિકા નામ ગુરવ પ્રોક્તા. આપણા પુષ્ટિ માર્ગના ગુરુ ગોપીજનોને કયા છે. તો ઘણી વાર કહું, વ્રજમાં આવીને હંમેશા એમ થાય બધા કે ઠાકોરજી દેખાય ઠાકોરજી. મને એમ થાય કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય વ્રજમાં. કોઈ એકાદ ગોપીજનની ઝાંખી થઈ જાય, અરે એમની ચરણ પડેલી પગલીઓ દેખાઈ જાય ને તોય આપણે તો કૃતાર્થ થઈ જઈએ. ઉદ્ધવજીએ પણ વ્રજમાં આવ્યા ને, મથુરા હતા ત્યાં સુધી ભગવાન 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 કરતા હતા. વ્રજ આવ્યા ને પછી તો વંદે નંદ વજ સ્ત્રીણામ પાદ રેણુમ ભીક્ષ્ણ. આ ગોપીઓની ચરણ ધૂલી અમને મળી જાય જે ત્રિલોકને પાવન કરી રહી છે. આશા મહો ચરણ રેણુ દુષામ મહમશ્યા. કોઈ ગુલબલતા ઔષધિ બનાવજો કે એમના ચરણ અમારા પર પડી જાય. એ અવસ્થાની કથા છે. કદાચ આપણે બહુ દૂર બેઠા છીએ અવસ્થાથી. એ એટલી ઊંચાઈ પરની અવસ્થા છે કે ક્યાંક ડોક ઊંચું કરીને જોવા માંગીએ તોય ઝાંખું ઝાંખું દેખાય એવું છે. પણ કૃપા કરીને ભાગવતમાં ગાયું છે. અરે ગોપાલદાસજી તો કે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિશે ભાંકી. એટલે સપ્તમ આખ્યાનમાં કહ્યું કે દિવસ એકાદની, એકાદ દિવસની લીલા જ ગાઈ છે. બાકી બધી લીલાઓ તો રહી જ ગઈ. કારણ કે 7 જ દિવસ હતા, એમાંય 5 દિવસ તો જતા રહ્યા હતા અને 6ઠા દિવસે આ બધું ગાવાનું હતું. એટલે છેલ્લે 10મો સ્કંદ તો 3 દિવસ આવે. એટલે એમ થયું એકાદ દિવસની લીલા જ ગાઈએ તો બાકી લીલા રહી ગઈ તો શું થયું તો કે અષ્ટ સખાઓને પ્રગટ કર્યા અને બાકીની બધી લીલાઓ ગવાઈ. એટલે જ અષ્ટ સખા કીર્તનકારોને આપણે શું કહીએ? કીર્તનયા. આ કથા ગાઈ સુખદેવજીએ. સુખને સંસ્કૃતમાં કીર કહેવાય ને, તો કીર્તનયા જે સુખદેવજીના વંશજ છે એ જ કીર્તનિયા છે. એટલે કે જે સુખદેવજીએ કથા ગાવાની રહી ગઈ હતી એ આપણા અષ્ટ સખા કીર્તનિયા દ્વારા પ્રગટ કરવામાં આવી. એવી વિવિધ લીલાઓ પ્રગટાવી, બધી જ લીલાઓને પ્રગટાવી છે. પ્રવેશ કરીએ પંચાધ્યાયની કથામાં. ગોપીજનોના સ્નેહની કથા છે. 2 પ્રકારના મુખ્ય ગોપીજનો છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. વેદની ઋચાઓ જેને ભગવાનના ગુણગાન ખૂબ કર્યા પણ પ્રભુના સ્વરૂપનો અનુભવ એમને ન થયો.
ત્યારે વિનંતી કરી કે પ્રભુ આપના વિશે બહુ ગાઈએ છે, પણ આપનો અનુભવ ક્યારે કરીશું? કોઈના વિશે નિબંધ લખો એ જુદી વાત છે, ને કોઈનો અનુભવ કરવો એ જુદી વાત છે. તો આપના વિશે ગાયું બહુ, પણ આપનો અનુભવ નથી. ત્યારે કહ્યું, કૃષ્ણ સ્વરૂપે પૂર્ણા સ્વરૂપે પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ વેદની રૂચાઓ ગોપીઓ બનીને આવી, એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા. મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ ભગવાનને જુએ છે અને દોડતા ચરણોમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે પ્રભુ, અત્યાર સુધી અમે એમ સમજતા હતા કે મોક્ષનો આનંદ સર્વોચ્ચ છે અને એનો આનંદ અમે અનુભવી રહ્યા છીએ, પણ આપને જોઈને હજી કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? શું એ મુક્તિના બ્રહ્માનંદ કરતાય મોટો છે? કહ્યું કે હા, એ છે મારો સ્વરૂપાનંદ. એક છે પેંડો થઈ જવું, એક છે પેંડો ખાવો. પેંડો બની જવું એ મોક્ષાનંદ, અને પેંડો ખાવો એ છે સ્વરૂપાનંદ. તમે પેંડો થઈ જાઓ તો તમારો આનંદ ન રહે, પેંડામાં બળી જાઓ, પણ પેંડો મુખમાં મૂકો તો એનો આસ્વાદ કંઈક જુદો જ આવે. એટલે વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ. તો આ રાસલીલા શા માટે પ્રભુ કરે છે? મેં પહેલા જ કહ્યું, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણે જુદી ઘટનાઓ છે. હવે ભગવાનને મેળવવાની ઘટના છે, અને મળ્યા ત્યારે જ કહેવાઈએ કે પછી ક્યારે છૂટા ન પડીએ. રોમ રોમમાં એ જ વસી જાય, કણ કણમાં કૃષ્ણ રમી જાય, એના વગર એક ક્ષણ અને એક કણ બાકી ન રહે, ત્યારે માનું કે હવે કૃષ્ણને પામ્યા. જેમ યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યારે તમારો રોમ રોમ યમુનામય ભીતર છે, અને એ જ પ્રાપ્તિ કયું છે? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. આ સકલ ગાત્રોનો સંગમ એ જ રાસનું પરમ ફળ છે. એક રૂવાડો પણ કૃષ્ણ વગર બાકી ન રહે. કૃષ્ણ રસ રોમ રોમમાં વ્યાપી જાય, એ જ રાસનું પરમ ફળ. અને 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વરૂપને સ્થાપ્યું, એને કહેવાય રાસ પંચાધ્યાય. અદ્ભુત ચર્ચા સુબોધનીજીમાં તો મહાપ્રભુજીએ ખૂબ સુંદર ચર્ચાઓ કરી છે. પ્રવેશ કરીએ. કારિકા મહાપ્રભુજી લખે છે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો આનંદ અનુભવ કરી ચૂક્યા છે, હવે એમાંથી કાઢી વ્રજ ભક્તોને ભજનાનંદનું દાન કરવું છે, સ્વરૂપાનંદનું દાન કરવું છે. ભજ સેવાયામ ધાતુ છે. એનો અર્થ એ થાય કે સ્વરૂપ આસક્તિ ખરી, ભક્તિની શરૂઆત કૃષ્ણમાં એમાં થાય, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવી. આપણે પ્રાપ્તિ તો લીલામાં કરવી છે. કારણ કે સ્વરૂપમાં પ્રાપ્તિ થઈ જાય તો મોક્ષ થઈ જાય, એટલે મુક્તિ નથી જોઈતી. લીલામાં પ્રવેશ દ્વારા ભગવત સેવા જોઈએ છે. એ સ્વરૂપ સેવાનો અધિકાર, એનું સુખ જોઈએ છે. એ જ આપણા માર્ગનું પરમ ફળ છે. એટલે ભજનાનંદ યોજને, ભજનાનંદ એટલે ભજ સેવાયામ ધાતુ છે સંસ્કૃતમાં, એ સેવાના આનંદનો અનુભવ. અને એટલા માટે ઠાકોરજી આ લીલા કરે છે. પ્રવેશ કરીએ પંચાધ્યાયમાં. શુક ઉવાચ ભગવાન પીતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતા. શરૂઆત જ ભગવાન શબ્દથી કરી. કોઈ પણ કથામાં પ્રવેશ કરતા પહેલા ભગવત બુદ્ધિ તમારી થઈ કે નહીં એ સમજવું, જાણવું બહુ મહત્વનું છે. કૃષ્ણ ભગવાન રૂપે ચિત્તમાં સ્થાપિત થાય તો જ આ લીલામાં પ્રવેશ કરો. હજી પણ કૃષ્ણ કોઈ મહાપુરુષ છે ને કોઈ વિશેષ વ્યક્તિ છે ને એક આદર્શ પેલું છે, વ્યક્તિ તરીકે જોશો તો દોષ દેખાશે.
ભગવાન બુદ્ધિ, ભગવત બુદ્ધિ સ્થાપિત થાય પછી જ પ્રવેશ કરો. એટલે આપણે ત્યાં તો હરિરાયજી, ગુસાઈજી, મહાપ્રભુજી અમુક ગ્રંથોમાં નિષેધ કરે. મધુરાષ્ટકની ટીકામાં પણ કહ્યું કે હજી જેને લૌકિક કામનાઓ સમાપ્ત ન થઈ હોય એને મધુરાષ્ટક જોવું બી નહીં, ગાવું બી નહીં, ના પાડી. કારણ કે જ્યાં સુધી કર્તાના લેવલ પર બેસીને ન જુઓ ત્યાં સુધી એની ક્રિયા યા એની રચના એને પૂરો ન્યાય ન આપી શકાય. એ કયા લેવલે છે આ બધા સુખદેવજી, વ્યાસજી, સુતજી, આ બધા જે ભગવદીઓ ને શ્રોતાઓ વક્તાઓ છે એની સ્થિતિ ક્યાં છે? આપણો દ્રષ્ટિકોણ ને એના દ્રષ્ટિકોણમાં બહુ મોટો ફરક છે. આપણને તો સવારે ચા ના મળે તોય માથું ચડી જાય અને પાછા કથામાં ભાગવતમાં ભગવાને આમ કર્યું, ભગવાને આમ કરે. ક્યાં ભગવાનની વાત? આપણે ક્યાંક એ વાત કરવા માટે, અને જે વસ્તુનું નોલેજ ના હોય ને એના માટે કોઈ કોમેન્ટ નહીં કરે. આપણી તકલીફ શું છે? કાંઈ ખબર નથી હોતું, ખાલી એક મેસેજ વાંચ્યો તોય બધા વિશે કોમેન્ટ કરવા લાગી. ખાલી ઇન્ટરનેટ પર જોઈ, ખાલી કઈ જોઈ, કઈ ખબર જ નથી. કોઈ વસ્તુ ક્યાંકથી સાંભળી લીધી એટલે તુરંત મનમાં બેસી જાય, અને માણસને નેગેટિવ તો તુરંત બેસી જાય. કોઈની નિંદા કરવાની ઉતાવળ ન કરો. અત્યારના યુગમાં ચારે બાજુ લોકો વિવિધ પ્રકારથી બધા બોલી રહ્યા છે. ક્યાંય અટવાઈ ન જતા. તમે જાણો નહીં, તમે અનુભવો નહીં, તમે કોઈ રિસર્ચ કર્યું નથી. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, એને પૂછ્યું તે શું સર્ચ કર્યું, તે શું ગોત્યું? ભગવાન છે એના માટેનો ગોતવાનો ક્યારે પ્રયાસ કર્યો? તો તારી ના પણ એક અંધશ્રદ્ધા જ છે. જેમ પેલાની હા અંધશ્રદ્ધા છે એમ તારી ના પણ અંધશ્રદ્ધા જ છે. અને અંધશ્રદ્ધાથી ઉઠેલી ના એની વેલ્યુ શું? કોઈએ કોઈ પ્રયાસ કર્યો હોય, બધું સર્ચ કર્યું હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, અનુભવ કર, અને કોઈ કે ના હું ના માનું, તો આપણે માનીએ કે ચલો આણે આટલું સર્ચ કર્યું છતાં અને કાંઈ ન જડ્યું તો કંઈક સાચું કહેતા. મોટા ભાગની નાસ્તિકતા એ નાસ્તિકતા નથી, અંધશ્રદ્ધા છે. એ જ અંધશ્રદ્ધાનો વિરોધ કરનારા પણ એક જુદા પ્રકારની અંધશ્રદ્ધાથી જ ગ્રસિત છે. કારણ કે એનો કોઈ પ્રયાસ નથી, એને કાંઈ શોધ્યું જ નથી, કોઈ સર્ચ કર્યું નથી. અને એટલા માટે જે વસ્તુની જાણકારી તમારી ના હોય એમાં કોઈ કોમેન્ટ નહીં કરવાની. કોઈના માટે નિંદનીય શબ્દ બોલવા એ પણ એક ભક્તના મુખે બને તો કોઈની નિંદા ઉચ્ચારવી નહીં. એક વાર નિંદા કરવાથી તમારી 11 માળાનું ફળ જતું રહે છે. એક વાર કોઈની નિંદા તમે કરો છો તો 11 માળાનું ફળ. વિચાર કરો, હવે તમારે હિસાબ માંડવાનો, હું છૂટો. બને તો નથી જાણતા, નથી ખબર, એમ કીધું મને ખ્યાલ નથી હો, મેં કઈ સર્ચ કર્યું નથી, મેં કોઈ રિસર્ચ કર્યું નથી, મેં કઈ શોધ્યું નથી, હું કેમ કહી દઉં આ ખરાબ છે, હું કેમ કહી દઉં આ સારું છે? હશે, એનું જે કરે છે કરે છે. નિંદા કરવા માટે ઉતાવળ ન કરો. અને નિંદાને અપરાધ કયો છે. કોઈ નહીં, પણ આપણે શું કરવા કોઈના વિશે જાણતા ને? ઘણી વાર સમય ગુજરી ગયો હોય, 100 વર્ષ પહેલાનું કંઈક કાઢીને આજે તમે એને હિસાબ કિતાબ કરવા જાઓ, કોણ કરે? હવે કે ગાંધીજી આમ હતા, પેલા આમ હતા, હોય એ સમયે કયા સંજોગોમાં કોણે નિર્ણય લીધા હોય, આજે 100 વર્ષ પછી આપણે વિચારીએ એ સાચું હોય ખોટું આપણે શું જાણીએ? કોઈના માટે પણ નિંદનીય શબ્દનો પ્રયોગ નહીં કરો. કારણ કે ભક્ત પાપની શરૂઆત જ નિંદા શ્રવણથી થાય. કોઈની સાંભળી તો કરવાની ઈચ્છા થશે. એટલે તે સાંભળ્યું, તુરંત સાંભળ્યું હોય ને એટલે દરેક બહેનપણીની એક બીજી ખાસ બહેનપણી હોય જ. દરેક મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય જ. એટલે આપણે એમ કે કોઈને કહેતો નહીં એટલે તો પતી ગયું. પછી તો જેનો પ્રચાર કરો એમ પ્લીઝ કોઈને કહેતા, અને તરત આપણે બીજા ખાસ મિત્રને કહીએ તું તો ખાસ છો એટલે તને કહું કોઈને કહેતો નહીં. પાછો એનો કોઈ ખાસ હોય જ, દરેકનો એક ખાસ મિત્ર હોય છે. અને એટલા માટે કોઈ વસ્તુમાં આપણે શું કરવા પડો? જેને ભક્તિ કરવી છે, જેને ઉત્તમ જીવન જીવ, કારણ પાપના ચિંતનમાં પડ્યા ને પછી પુણ્યો હાથમાંથી છૂટવા લાગશે. અને આપણે આટલામાં શું, આટલામાં એકવાર કહેવામાં શું? એકવાર પેલું કહ્યું ખાડે ડૂચા દરવાજા ખોલે, એકવાર દરવાજો ખોલ્યો, બધું એક નળ ખોલો આખી ટાંકી ખાલી થઈ જાય કે નહીં?
આપણે કે આટલા નાનકડા નળમાં શું, પણ થોડી વારમાં બધું જતું રહે. એમ ભેગું કરેલું બધું પુણ્ય એક નિંદાનો નળ ખુલ્લો રહી ગયો તો બધું ખાલી થઈ જશે. પેલું આમ અકબર બિરબલ માટે એવું કહેતા, અકબર બાદશાહ આમ સરસ અત્તરના બહુ શોખીન, એટલે અત્તર લગાવવા માટે ગયા અને એક ટીપું પડી ગયું. અને જો આજુબાજુ જોતું તો નથી, જમીનમાંથી ટીપું ઉપાડ્યું અને આમ લગાવવા જાય એટલામાં બિરબલ આવી ગયો. એ જોઈ ગયો. રાજાને થયું કે આ બિરબલ જોઈ ગયો છે અને નીચે પડેલું ટીપું રાજાએ ઉપાડ્યું એટલે તો મારી તો બધી મહત્તા જતી રહી. પણ આને કંઈક ઇમ્પ્રેસ કરવો પડશે એટલે આ વાત ભૂલી જાય. અને બીજા દિવસે કે ગામમાં બિરબલ જેટલું અત્તર હોય આખું હોજ ભરો, હોજ ભરીને અત્તરથી નાહીશ. અને આખું હોજ ભર્યો અત્તરથી. રાજા અંદર ઉતર્યા, બિરબલને બોલાવ્યો. બિરબલ કેવું લાગે છે? बीरबल कहूं महाराज जो बूंद से गई वो हौज से वापस नहीं आने वाली है. જે બૂંદ થી ગયું એ આ હોજ ભરવાથી પાછું નહીં આવે. ગયું એ ગયું. રાજા સમજી ગયો કે આ જોઈ ગયો. એમ જ ઘણી વાર જો બૂંદ સે ગઈ वो हौज से वापस नहीं आएगी. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે છે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે છે. બચો અપરાધથી, પાપથી, નિંદાથી, દોષથી બચવાનો પ્રયાસ કરો. ટાળી શકાતું હોય તો ટાળો, પણ એકવાર જો પ્રવૃત્ત થયા અને પોતાનો હાથ જો પાપના હાથમાં આપી દીધો ને તો એ પકડીને નર્ક સુધી લઈ જશે. અને એ ક્યાંક તમારો હાથ પકડી ન લે એના માટે સાવધાન રાખજો. જે ચર્ચા આપણે કરી, ભગવાન શબ્દથી પ્રારંભ થાય છે. આ ભગવાનની ગાથા છે. રાસ એ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી, એ તો જીવાત્માના પરમાત્માના અનુભવની પ્રક્રિયા છે. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. વેદ એમ કહે છે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એ અંશીને સહજ ભજે છે. જમીનમાંથી પથ્થરનો ટુકડો લો, છોડો, કેવો જમીનમાં જાય? નેચરલ જાય, નેચરલી, કારણ કે એ તમે ગ્રેવિટી કહો, ગુરુત્વાકર્ષણ, પણ સહજ જાય છે, એનો ટુકડો છે. એમ જ પ્રત્યેક જીવાત્મા એ પરમાત્માનો ટુકડો છે. અને એટલે જ તો આપણે બધામાં આનંદ ગોતીએ છીએ. આપણને ક્યાં વસ્તુ, વ્યક્તિ, રૂપિયા જોડે લગાવ છે? આપણને લગાવ તો આનંદ જોડે છે. ગવર્મેન્ટ એમ કે નોટ નહીં ચાલે ને પથરા ચાલશે તો નોટ ફેંકીને પથરા ભેગા કરીએ. આપણને ક્યાં નોટ જોડે લગાવ છે? આપણને તો આનંદ એનાથી આવે છે એવી ધારણા છે, એટલા માટે લગાવ છે. એટલે સહજ પ્રત્યેક જીવની ભીતર એ ભગવાનમાં માને કે ન માને, આનંદ મેળવવામાં તો બધા જ માને છે. અને સર્વોચ્ચ આનંદ એનું નામ જ ભગવાન. દરેક લોકો એમ ઈચ્છે છે કે એવો આનંદ મળે કે પછી ક્યારે દુઃખ જ ના આવે. બસ એ જ આનંદનું નામ ઈશ્વર છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ આનંદમય. મળ્યા પછી જીવનમાં ક્યારે દુઃખ ના આવે, એ આનંદ ઈશ્વર. તો ભગવાન અપી તા રાત્રિ, એ રાત્રિને જોઈ જે રાત્રિનું વચન ચીર હરણ લીલા સમય ગોપીઓને આપ્યું હતું. શરદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયાનુપાશ્રિતા. યોગ માયાનો આશ્રય કર્યો. એ અનેક અનેક અર્થ કર્યા. વેણુને યોગ માયા કહી, કોઈએ યમુનાજીનો ભાવ કર્યો, કોઈએ રાધાજીનો ભાવ કર્યો, અનેક પ્રકારથી. વનમાં પધાર્યા પ્રભુ. વિશાળ કદમનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવીને ભંગ કર્યો. કટીનો ભંગ કર્યો, ગ્રીવાનો ભંગ કર્યો. 3 જગ્યાએથી વાંકા એટલે નામ છે ત્રિભંગી લાલ. અધર પર વેણુ પધરાવી અને પ્રભુએ વેણુનાદ કર્યો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા. નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. अलौकिक काम को बढ़ाने वाला गीत प्रभु ने बजाया. पूरे ब्रज में वह वेणु का स्वर गूंजने लगा.
भिन्न भिन्न कार्य कर रही गोपियां, और प्रभु ने उनके भेद बताए, ये तामस गोपी, ये राजस गोपी, ये सात्विक गोपी, क्योंकि जैसी प्रकृति वैसी ही कृति। कोई दूध पका रही है, व्यापार कार्य है, वो राजस कार्य है। कोई सेवा कर रही है, सेवा सात्विक कार्य है, तो वो सात्विक गोपी है। कोई घर की सफाई कर रही, वो तामस कार्य है, तामस गोपी। 19 प्रकार गोपीओना भेद, तामस तामस, तामस राजस, तामस सात्विक, राजस राजस, राजस तामस, राजस, એમ કરીને 18 પ્રકારને 19મો નિર્ગુણ. અને એટલે જ ગોપી ગીત 19 પ્રકારના ગોપીજનોએ ગાયું. ગોપી ગીત એવું નથી કે એકવાર ગોપીઓ ભેગી મળીને ગાઈ લીધું. 19 યુથ, જુદા જુદા પ્રકાર, ટાઈપ. અને આ તામસ રાજસ સાત્વિક એ પ્રકૃતિના નથી, ભાવના ભેદ છે. ગીતાજીમાં જે ત્રણે બતાવ્યા છે એ પ્રકૃતિ, ભાગવતમાં ગોપીઓના છે એ ભાવ. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, આ ભાવના ભેદ છે. અને મહાપ્રભુજીએ ભગવાન પર તો ઘણા બધાએ લખ્યું છે, પણ ગોપીઓ પર જે મહાપ્રભુજીએ લખ્યું છે ને એવું કોઈએ નથી લખ્યું. અદ્ભુત ભેદ બતાવ્યા. આ ગોપી આ બોલી રહી છે તો શા માટે? કારણ કે એનો આ જ ભાવ છે. ગોપી ગીતને સ્તુતિ કહેવામાં આવે, સ્તોત્રમ ચકુર્રીતિર્યતે. અને ગોપી ગીતમાં શબ્દો સાંભળો ને, કિતવ યોષિત કસ્ત્ય, જે એ કપટી, કોઈને કપટી કેવો સ્તુતિ કહેવાય, એના વખાણ કહેવાય. પણ આ તામસ છે તો એના જીવા પર આ જ આવવાનું. સાત્વિક છે તે તો એમ કહે છે, કૃપા એક લાલન ઝૂકી ચાહીએ, અપનો દોષ વિચાર સખીરી, ઉનસો કછું ન કહીએ. એ તો કૃપાળુ જ છે, આપણો જ કંઈક દોષ હશે. તો આવા જુદા જુદા ભાવો ગોપીઓના છે. जब वेणु का स्वर पूरे ब्रज में व्याप्त हुआ, सभी गोपियों के कान खड़े हो गए. अरे क्या वह रात्रि आ गई जिस रात्रि की प्रतीक्षा हम जन्मों से कर रही हैं. आज जन्मની વાત નથી, અનેક જન્મો વ્યતીત થયા છે. તાપ છે એ પરમાત્માને મળવાનો, આ આત્માઓને, આ જીવાત્માઓને, આ અલ્પાનંદને પૂર્ણ આનંદ બનવાની એ લાલસા છે. और गोपियां भागी कृष्ण की ओर. के ब्रज मां वासलरी वारी, के ब्रज मां वासलरी वारी रे. के ब्रज मां वासलरी वारी, के ब्रज मां वासलरी. प्रभु की बंसी बजी, गोपियां दौड़ी, भागती हुई आई. प्रभु नेत्र बंद कर कर, मूंद कर वेणु के स्वर भर रहे. अनेक गोपीओ सामे आવીને ઉભી રહી ગઈ. ધીમે રહીને પ્રભુએ નેત્રો ખોલ્યા. આશ્ચર્યનો ભાવ મુખમાં લાવીને પ્રભુ જુએ, અરે આ બધી ગોપીઓ અહીંયા ક્યાંથી આવી? એમ કમર પર હાથ રાખ્યા. એ જ આપણા વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. આશ્ચર્યથી જોઈ રહ્યા છે, અરે અહીંયા તમે ક્યાંથી? और प्रभु बोले, स्वागतम वो महाभागा, प्रियम किम करवाणि वह, व्रजस्यानामयं कश्चित् ब्रूतागमन कारणम. स्वागत है गोपियां, आपका स्वागत है. महाभागा, महाभागा कहूं गोपियों. આપણે ત્યાં ગોપીઓને મહાભાગા કહ્યું ને રોહિણીજીને મહાભાગા કહ્યું. કારણ કે એકમાત્ર રોહિણીજી કૃષ્ણ ચરિત્રમાં એવા છે જેમને બ્રજની લીલા, મથુરા લીલા અને દ્વારિકા લીલા, આ ત્રણેય લીલાનો અનુભવ છે. બાકી કોઈ એવું નથી. જેમ યશોદાજી છે, વ્રજ લીલાનો અનુભવ છે, મથુરા અને દ્વારિકાનો નથી. દેવકીજી છે, એમને મથુરા કે દ્વારિકા લીલાનો અનુભવ છે, પણ વ્રજ લીલાનો નથી. રોહિણીજી એવા છે, એમને ત્રણેય લીલાનો અનુભવ છે. સ્વાગતમ બો મહાભાગા. મહાભાગા કર્મથી થાય એ ભાગ્ય, કૃપાથી થાય એ મહાભાગ્ય. ભગવત પ્રાપ્તિ કોઈ પણ પુણ્યોનું ફળ ન હોય છે. ભગવત સેવા એ કોઈ પુણ્યનું ફળ નથી. ભક્તિ એ કોઈ પુણ્યનું ફળ નથી. એ તો કેવલ કૃપા દ્વારા જ મળે છે. પુણ્ય થકી, સત્કર્મ થકી પુણ્ય મળે, પુણ્ય થકી સુખ મળે.
પુણ્યોનું ફળ ભક્તિ કે સેવા ન હોય. એટલે કહ્યું તમને જે મળવા જઈ રહ્યું છે ને એ મારી કૃપાના કારણે મળશે. મહાભાગા પ્રિયમ કેમ કરવા, તમારું હું શું પ્રિય કરું? હમણાં અધી રાતના સ્ત્રીઓએ વનમાં આવવું ઠીક નથી. બને તો જલ્દી પાછા જાઓ. તમારા સ્વજનો, બંધુ, પિતા, ભાઈ તમારી પ્રતીક્ષા કરતા હશે. સ્ત્રીની પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય તો એ પાછા જે એની એમાં તમારું કલ્યાણ છે. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ કર્યો. ગોપીઓએ 11 શ્લોકમાં ઉત્તર આપ્યો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુસંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. અરે બધું જ છોડી અમે આપના ચરણે આવ્યા છીએ. પ્રભુ આપ અમને કહો છો પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ, બિલકુલ સાચી વાત છે. પણ પ્રભુ એ ભૂલી ન જતા આપની વેણું સાંભળીને એ જ ક્ષણે દેહ બુદ્ધિ પડી ગઈ. અહીંયા કોઈ દેહ નથી આવ્યો, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મ છે, ઈશ્વરની ભક્તિ કરવી. અને અમે એ ધર્મ નિભાવવા માટે આવ્યા છીએ. આપે જે કયા સ્ત્રીના ધર્મો બિલકુલ સાચી વાત છે, પણ સ્ત્રી બુદ્ધિ તો વેણું સાંભળતાની સાથે જ સમાપ્ત થઈ. અને આપ કહો રોગી હોય, નિર્ધન હોય, પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ, બિલકુલ સાચી વાત. અનેક જન્મો અમે લીધા. દરેક જન્મ સમયે આ દેહનો કોઈ જુદો પતિ હતો. દરેક જન્મમાં આ દેહનો પતિ જુદો હતો, પણ આત્માનો પતિ તો દરેક જન્મમાં આપ જ હતા. અને એટલા માટે આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. ભાઈ, બંધુ, સખા બધા જ તમારી પ્રતીક્ષા. પ્રભુ વ્યક્તિઓને છોડીને આયા છીએ, વૃત્તિઓ તો લઈને જ આયા છે. હવે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વમ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજો, મહાપ્રભુજીની આજ્ઞા છે. આપ અમને જવાનું કહો, ધર્મની વાત કરો છો, પ્રભુ દરેક ધર્મ ધર્મી માટે હોય છે. આપને મેળવવા માટે તો બધા ધર્મો છે. અને આપ મળતા હો તો પછી ધર્મ કરવા કોણ જાય? ઠાકોરજી સામે તમને ઊભા હોય, મળે અને તમે કહો અરે મારે તો 11 માળાનો નિયમ છે, નિયમ તો રહી ગયો, ઊભા રહેજો પ્રભુ, હમણાં માળા કરીને આવું. તમે આવું કહો ના? એ તો ફળ, માળાનું ફળ જ પ્રભુ છે. ફળ મળી ગયું, પાછું સાધન પકડવા કોઈ જાય? તો પ્રભુ આપની પ્રાપ્તિ થઈ તો અત્યાર સુધીના બધા જ દાન મૈવમ વિભો, અને પ્રભુ બધું જ છોડીને આવ્યા છે. ઉત્તમમાં ઉત્તમ બીજ હોય ને, એકવાર શેકાઈ જાય પછી સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી નાખો, એમાં ફણગા ન ફૂટે. એમ પ્રભુ અમારું હૃદય આપના પ્રેમમાં એવું શેકાઈ ગયું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો ને તો આમાં ફણગા નહીં ફૂટે પ્રભુ. હવે તો સંસારના લોકો દુઃખી થશે. જ્યારે જીવ ભગવાનનો થઈ જાય અને સંસારના કામનો ન રહે તો પછી સંસાર દુઃખી થશે. સંસાર હંમેશા આપણને એના કામનો બનાવીને રાખે. આ સંસારનો સ્વભાવ છે. પ્રભુ અનંત જન્મોના તપ બાદ આ વખતે આપ અમને મળ્યા છો. હવે અમે આપને ગુમાવવા તૈયાર નથી. લઘુરાસનું દાન ઠાકોરજીએ કર્યું છે. અને રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. વિચાર કરો, આ અહંકાર કેવો છે. એક હાથ ભગવાનનો પકડી રાખ્યો છે ને તોય મનમાં અહંકાર જાગી જાય તો આપણો તો હાથ છૂટે, અનંત જન્મોના અંતરાય થઈ ગયા છે. ભગવાન કૃષ્ણથી વિકુટા પડે, હજારો જન્મોનો અંતરાય. આપણે તો બ્રહ્મસંવતમાં બોલીએ જ છે, હાથ પકડેલા ને મદ જાગી જાય તો છૂટેલાના જીવનમાં તો કેટલી સંભાવના. ગમે તેવું પાપ કરો ને ભગવાનને વાંધો નથી. પાપ ક્ષમા કરવા પ્રભુ હંમેશા, પાપી માટે ક્યારે પણ પ્રભુના દ્વાર બંધ થતા નથી. અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ. ગીતાજીમાં ભગવાન કહે ગમે તેવો પાપી હોય મને ભજવાનો સંકલ્પ કરે ને સાધુ જાણો, અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા બધા પાપને ક્ષમા કરીશ. પાપી માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી, પણ અહંકારી માટે પ્રભુના દ્વાર ક્યારે ખુલતા નથી. અને એટલા માટે બીજા બધા પાપ ક્ષમા થઈ જશે, અહંકાર ક્યારે ન કરતા.
અને એ પણ એવી બાબતનો, આપણે અહંકાર પણ કઈ બાબતનો હોય આપણો? જે નથી રહેવાની એ વસ્તુનો, જે જતું રહેવાની છે એ બાબતનો. જે શાશ્વત છે એ વાતનો ક્યારે મત થાય? નાશવંત વસ્તુનો જ મત છે. તો અહંકાર પણ ક્યાં સારો લાગે? નંદદાસજીની પંચમંજરીમાં કહે, ક્યો ન કરે અભિમાન કાન મોહન જિન કે વશ. અને એ ત્યાં ઉદાહરણ આપે છે કે ગહેરા પાણીમાં ભ્રમર પડે ને તો સારા લાગે, છીછરા પાણીમાં પડતા ભ્રમરો શોભાય નથી આપતા. સંસાર માટે કરેલો મદ શોભતોય નથી આપણને. આ ભગવાન માટે કદાચ થઈ જશે ને તો એ શોભા આપશે. એમ પક્ષ લે છે ગોપીઓનો નંદાસજી કે અરે અમારા ગોપીજન મદ નહીં કરે, અહંકાર નહીં કરે તો બીજું કોણ કરશે? ક્યો ન કરે અભિમાન કાન મોહન જિન કે વશ. અરે જેણે સંસાર વશ કર્યો હોય એ લોકો અહંકાર કરે, તો જેણે ભગવાન વશ કર્યો હોય એને તો અહંકાર કરવાનો અધિકાર છે. કે જેને વશ ઠાકોરજી થઈ ગયા, કેવલ અહંકાર કરવાનો તો એને જ અધિકાર છે જેણે પ્રભુને